નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું હાલમાં તમારા ધોરણ 6 વિષય ગુજરાતી એકમ 11 અને 12 તારીખ 21ના રોજ જે પેપર છે એમના વિશે વાત કરીશું। આ માટે તમને કુલ ગુણ 25 મળી રહેશે। 1 કલાકનો સમય લખવા માટેનો છે। વિદ્યાર્થી મિત્રો, જે તમારા વર્ગ શિક્ષકો આ જે ક્વેશ્ચન બેંક છે પ્રશ્ન બેંકમાંથી તમને 25 માર્ક્સનો ક્વેશ્ચન પેપર બનાવીને આપશે। તો અહીંયા તમારે આપણે સોલ્વ કરવાનું છે તો કે ક્વેશ્ચન બેંક એટલે કે પ્રશ્ન બેંક। ઓકે, પ્રશ્ન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ। કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। કુલ ગુણ તમારા 5 રહેશે। 5 વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ લખવાનો રહેશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। અહીંયા પ્રશ્ન નંબર વિભાગ 1નો ક્વેશ્ચન નંબર 1 જોઈએ કે અરુણિમા શાને સોનેરી તક માણે છે। ઓકે, તો અહીંયા આપણે ક્વેશ્ચનમાંથી જોવાનું છે તો કે એવરેસ્ટ સુધી પહોંચવું એ એના માટે સુવર્ણ તક માને છે। અરુણિમાએ શું વિચારી એક ડગલું આગળ મૂક્યું કે અરુણિમાએ શું વિચાર્યું તો એક આગળ ડગલું મૂક્યું તો કે એણે એક સંકલ્પ કર્યો કે જીવનું જોખમ ખેડવાનો છે અને મને આપોઆપ રસ્તો મળી જશે એવું વિચારી એક ડગલું આગળ મૂક્યું। શેરપાએ અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી કારણ કે રસ્તો જોખમી હતો, પ્રાણવાયુનો પુરવઠો ઓછો હતો, અરુણિમાની તબિયત તંદુરસ્ત હતી કે હવામાન પ્રતિકૂળ હતું। તો શેરપાએ શું કામ ના પાડ્યું એવરેસ્ટ ચડવા માટે અરુણિમાને તો કે અરુણિમાને એવરેસ્ટ ચડવા માટે ના પાડી કારણ કે ત્યાં આગળ ઓક્સિજન પૂરો હતો નહીં। અરુણિમાએ એવરેસ્ટ પર પહોંચી પછી કેવો બૂમો પાડી તો કે ઉત્સાહમાં આવીને। માણસ મનથી વિકલાંગ ક્યારે બન્યો કહેવાય તો કે હાર કબૂલી લે ત્યારે। આમાં આવશે હાર કબૂલી લે ત્યારે। તો અહીંયા વિભાગ બીજો છે। અહીંયા સાચી મૈત્રી ઉપર છે। મૈત્રી ટકાવવા શું જરૂરી છે, સાચા મિત્રો માટે કેવી વૃત્તિ જરૂરી છે, સાચો મિત્ર અરીસો કેવી રીતે બને છે, અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે। અહીં અવળે રસ્તે એટલે કે તો કે આપણી નિષ્ફળતા। ઓકે, ઓળખોળ થઈ જવું એટલે કે ઓતપ્રોત થઈ જવું। તો આવી રીતે તમારા અલગ અલગ વિભાગ 3 વિભાગ એમાં MCQને બધું પૂછશે। ઓકે, એવી રીતે આગળ વિભાગ તમારો કમ્પ્લીટ થયો। અહીંયા પ્રશ્ન બીજો ચાલુ થયો તો એમાં શું છે તો કે આડાવડા થઈ ગયા છે તો યોગ્ય રીતે આપણે એમને ગોઠવવાના છે। ઓકે, એક આપણે જોઈએ। અભિમન્યુની આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર, હું આ પદવ્યું શકીશ ભેદી કાકાશ્રી, હું છું દ્રોણને હું જાણું। તો આવી રીતે છે તો આપણે લખવાનું છે અભિમન્યુની આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર। તો અહીંયા શું આવશે અભિમન્યુની શિબિરમાંથી બધા પાછળ આવ્યા, બહાર પાછા આવ્યા। હું આ પદવ્યું શકીશ ભેદી કાકાશ્રી, હું આ પદવ્યું ભેદી શકીશ। હું દ્રોણને હું જાણું છું, હું દ્રોણને જાણું છું। મારી માના મોટી લીધા છે લઈ આશીર્વાદ મેં મારી માના મોટા આશીર્વાદ લઈ લીધા છે। ડગલું આવ્યો એક અભિમન્યુ આગળ, એક ડગલું આગળ અભિમન્યુ એક ડગલું આગળ આવ્યું। આવી રીતે વિભાગ 2 વિભાગ 3। ઓકે, હવે અહીંયા તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ઓકે, તો કુંજ અને જયાન મિત્રો છે, ખાલી જગ્યા તે હંમેશા સાથે જ હોય। કુંજ અને જયાન મિત્રો છે તેથી એ હંમેશા સાથે હોય છે। સાહેબ, જ્યારે તમે મને રજા આપશો ત્યારે હું જઈશ। કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા કારણ કે પાંડવો ધર્મના માર્ગે હતા। સારું થયું શાળાએ આવતા વાહન મળી ગયું, નહીંતર આજે મોડું થઈ જાય। એણે લાઠી ફેંકી એટલે કૂતરાને વાગી નહીં। આવી રીતે તમારે વિભાગ 1 વિભાગ 2 વિભાગ 3
ટોટલ 5 ખાલી જગ્યા છે. આપેલ 5 ખાલી જગ્યામાંથી 5 ખાલી જગ્યાના યોગ્ય સાચા જવાબ તમારે આપવાના રહેશે. ઓકે, તો ઉદાહરણ નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દના જવાબ તરીકે મળે તે પ્રશ્નો બનાવો. ઓકે, રમાએ રવિવારે રાજનને ગુલાબી રંગની પેન આપી. તો અહીંયા શું, રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. ઓકે, તો અહીંયા તમારે 5 ક્વેશ્ચન છે, બધાની નીચે એક એક લાઈન છે. તો કોઈ પણ આપણે ઉદાહરણ આપવાના છે બધાને. રાજને ગુલાબી રંગની પેન કોણે આપી, રાજનને કોણે આપી, રમાએ કોને આપી, રમાએ રાજનને શું આપ્યું, આવી રીતે પ્રશ્નો બનાવવાના છે. જેમ કે અહીંયા જોઈએ, બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. તો બંસીએ આનંદીને, તો કે બંસીએ કોના જન્મદિવસ પર પ્રેમથી ભેટ આપી, આનંદીને કોણે જન્મદિવસ પર મીઠાઈની ભેટ આપી, બંસીએ આનંદીને મીઠાઈનું બોક્સ ક્યારે આપ્યું. ઓકે, એવી રીતે અંડરલાઇન છે એને ક્વેશ્ચન બનાવવાના છે, પ્રશ્નો બનાવવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચે આપેલા યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ લખો. કોઈ પણ એક વિભાગ લખવાનો છે. બાપરે કેવું અઘરું. તો આમાં કેવો ભાવ છે, તો કે સાહસનો ભાવ છે. બિચારું ગલોડિયું કેટલા દિવસથી ભૂખ્યું હશે, તો દયા છે. ખબરદાર જો કોઈએ આ બચ્ચાને માર્યો છે તો. ઓકે, આવી રીતે અહીંયા તમારે વિભાગ 5 કમ્પ્લીટ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા ધોરણ 6નું ગુજરાતી પેપર સોલ્યુશન. આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે. બીજા વિડીયો જોવા માટે ચેનલ પર લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો.